નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરત શહેરમાં ફરી એકવાર સરકારી ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું છે. નાનપુરા અને પીપલોદ વિસ્તારની મહત્વની ઓફિસોમાં આ મેલ મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. સુરત શહેરમાં ફરી એકવાર અલગ અલગ સરકારી ઓફિસોને નિશાન બનાવી બોમ્બ હોવાનો ધમકી ભર્યો મેલ મળ્યો છે. આ વખતે નાનપુરા મુખ્ય પોસ્ટ ઓફિસ અને પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ મળતા જ કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તાત્કાલિક ધોરણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ચોંકાવનારો મેલ મળતાની સાથે જ સ્થાનિક પોલીસની ટીમો તપાસમાં જોતરાઈ ગઈ છે. સુરક્ષાના ભાગરૂપે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે, જેમના દ્વારા કચેરીના તમામ રૂમ અને શંકાસ્પદ વસ્તુઓનું સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં સરકારી સંસ્થાનોને ધમકી મળવાનો આ સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ પણ આ બંને ઓફિસો એટલે કે નાનપુરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ પર બોમ્બ હોવાના ઈમેલ મળ્યા હતા. એટલું જ નહીં, માંડ 2 દિવસ પહેલા જ સુરત કોર્ટ પરિસરમાં પણ આવો જ એક ધમકી ભર્યો મેલ મળ્યો હતો. ત્યારે વારંવાર મળી રહેલા આ ફેક ઈમેલ પાછળ કોઈ તોફાની તત્વોની કરતૂત છે કે કોઈ મોટું ષડયંત્ર, તે દિશામાં પોલીસે સાયબર ક્રાઇમ ટીમની મદદ લઈને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.